સુકાઈ વધારે ગયું તો તમને બ્લડ લોસ થાય તો તમે એનિમલ લોહીનું પાણી થઈ કહેવાય, પણ એનિમલ થયો કહેવાય. તો તમારે તેના માટે પછી સારવાર ના લો તો થાક લાગે, બોલવામાં કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય, તમારો ગ્રોથ અટકે, બરાબર. એટલે એ બધું ન થાય તેના માટે તમારે જો હેવી પીરિયડ્સની તકલીફ હોય તો તમારે બતાવવું જોઈએ. પણ બીજી ટીનેજમાં મુખ્ય તકલીફ શું હોય છે આજકાલ ખબર છે? વજન વધવું. કારણ કે દોડીને રમવાની રમતો તો કોઈ રમતા જ નથી, બધા ઘરે કોમ્પ્યુટર ટીવી જશે કાને પર કંઈ કંઈ કરતા હોય, બરાબર. એટલે બેઠાપણું વધી ગયું છે અને ખાવાનું પણ ચીઝ ખાતે આ ખાતે ઘરનું શાક રોટલું ખાતું નથી. મને યાદ નહીં કે સજેવાનું શાક ખાય બધા, આ તો પીઝા ખાવાના, તો ચીઝ બર્ગર ખાવાના, આજે તો આ ખાવાનું, બરાબર. એટલે બધું ફાસ્ટ ફૂડને લીધે શું થાય કે તમારું બોડી, છોકરીઓ યંગસ્ટર હોય ને જાડી બહુ થઈ જાય, લગભગ બધા 60 કિલો પર નોર્મલ જ વજન બનાવે, 60 કિલો વધારે હોય તો જ એમ કહેવાય જાડા કે આ કાકા કરવાનું. એટલે એ સમયે એક જે બીજો હોર્મોનનો રોગ અત્યારે જે બહુ કોમન છે, 10માંથી મારા હિસાબે 4 થી 5 છોકરીઓને પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ PCOS એ રોગ બહુ જ કોમન છે. એ આ લાઇફસ્ટાઈલને લીધે આવ્યો છે. પહેલાં પણ હતો જ, એવું નથી કે આ એકદમ નવો રોગ છે, પણ અત્યારે એનું પ્રમાણ ઘણું વધારે વધી ગયું છે. તો તેના માટે તમે તમારી નાની છોકરીઓ હોય એ લોકોને તમે કોઈ પણ એક્ટિવિટીમાં તમે ભાગ લેવડાવો. ધારો કે તમે એવું નથી કે જીમમાં જ મોકલાવો, તમે ડાન્સ કરાવડાવો કે કરાટેમાં મોકલાવો કે સ્કૂલે સાયકલ પર મોકલાવો, એટલી એક્સરસાઇઝ પણ એ લોકો માટે પૂરતી થશે. અને થોડું ફૂડ હેબિટ વિશે તો તમે થોડું સમજાવો, મા બાપ સમજાવી શકે. ફ્રેન્ડ તો બધા એ લોકોને બહાર ખાવા દે છે, ચાલ આજે 5 મિનિટ ખાવા ચાલવા દે, આ ખાવા એટલે ઘરે જેટલું તમે સમજાવશો એટલું બીજું કોઈ નહીં સમજાવી શકે. અને સાયન્ટિફિકલી સમજાવશો તો નાના બાળક પણ સમજી જશે કે અમારા માટે આ યોગ્ય છે અને આ યોગ્ય નથી. એટલે એવું નથી. એટલે મા બાપ અને બાળક વચ્ચે જે સંવાદનો સેતુ છે તે હંમેશા નાનપણથી ચાલુ રહેવું જોઈએ. દરેક બાબત તમે ચર્ચા કરો જ. એવું નથી કે તમે આ તો બાળકોને છોકરાઓ મેળવી દીધે અને આ કેવી રીતે ચર્ચા કરશો, એ પણ પહેલી કરી. જે તમને આવું લાગે ને કે આ કેવી રીતે થતી એ વાત પહેલાં કરી, કારણ કે તમારા સિવાય 10 જણા બાર પહેલાં પૂછી જાય. હવે થોડું હાઇજીન વિશે પણ તમને અત્યારે જ કહી દઉં. હવે પ્રોપર હાઇજીન રાખતા શીખવાનું. જે તમને ફિઝિકલ ચેન્જીસ કીધા એ સમયે તમને શરીરમાં વાળ પણ ઉગવાના ચાલુ થશે, એક્સિલા એટલે કે બગલમાં અને પ્રાઇવેટ પાર્ટ્સમાં, બરાબર. હવે એની સ્વચ્છતા રાખવાનું પહેલાં છોકરાઓ બંનેને શીખવાડવાની જરૂર છે. નિયમિત રેગ્યુલરલી અને વીકલી કે 50 ડેઝ તમારે એને રિમૂવ જ કરવા જોઈએ. એ એક્સ્ટ્રા આધાર છે, એની જરૂર નથી. એ તમે રાખશો એમાં પરસેવો થશે, ફંગલ ઇન્ફેક્શન થશે, બેક્ટેરિયલ કોઈ પણ જાતના ઇન્ફેક્શન થઈ અને તમને હેલ્થને એ નુકસાન જ કરશે, બરાબર. એટલે એ પહેલાંમાં પહેલું હાઇજીનની એ પહેલાં તો એ વાળ રિમૂવ કરવાની જરૂર છે બંને જગ્યાએ. બીજી વસ્તુ, પીરિયડ્સ વખતે બને ત્યાં સુધી સેનિટરી નેપકિન્સ વાપરવા ડિસ્પોઝેબલ, અને તે પણ 3 થી 4 કલાક બગડે ના બગડે અને બધી જાતના મળે. હેવી ફ્લો માટે પણ જુદા મળે છે, નોર્મલ ફ્લો માટે મળે, અને એકદમ થોડું સ્ટોકિંગ રહી ગયું છે એટલે તો કોટન સોફ્ટથી મળે છે. દરેક વખતે પેલા એકદમ પ્લાસ્ટિક પોતે વાપરવાની જરૂર નથી. એનાથી પણ તમે 4-5 દિવસ નહીં પહેરશો તો નીચે તમને પરસો વધારે વર્ષે ભીમ થશે, એર સર્ક્યુલેશન બિલકુલ નહીં થાય અને તમને ફંગલ ઇન્ફેક્શન પીરિયડ થશે, રેડનેસ થઈ જશે, ખજવાળ આવશે અથવા પાણી પડશે, બરાબર. એટલે એ તમારે કેર રાખવી પડે. એટલે તમે જો એ હેર રિમૂવ કીધું, તમે બિફોર પીરિયડ્સ ઓલવેઝ કન્ફર્મ કરો તમારા હેર રિમૂવ થઈ જાવ. હેરમાં પરસો થવો અને બ્લડ એ હેર એટલા સારા કલ્ચર મીડિયમ છે, કોઈ પણ બેક્ટેરિયા ગ્રો થઈ જશે અંદર તમને અને તમને તે નુકસાન કરશે. માટે આ કેર રાખવી ખૂબ જરૂરી છે. બીજું, શરીરની સ્વચ્છતા વિશે તો હવે તો બધા પર્યાવરણ ભણે પહેલાં ભણતું, બરાબર. પણ તે ઘરે ઇમ્પ્લાય કરતા છે ને જરાક જોતા રહેવું કે રોજ નાય કે નહીં, વાળ કાપેલા રાખે કે નખ કાપેલા રાખે, એ બધું પ્રાઇમરી એ બધાની બહુ જરૂર નથી, પણ આમાં આ તમને કહેવાની જરૂર લાગી એ કરવું, બરાબર. અને એમાં પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ એટલે એ હોર્મોનના ફેરફારથી થાય છે. એમાં પ્રોજેસ્ટેરોનનો ફેઝ વધી જાય તો શરીરમાં પાણીનો ભરાવો થાય, તો તમને રેસ્ટ પણ ટાઈટ લાગશે. સવારે બ્લાઉઝ ફીટ પર એટલે કપડાં ખોટી છૂએ લગી સવારે કપડાં ફીટ પણ 60 કલાક રેગ્યુલર આપણને આપતા થઈ જાય. એ બધા હોર્મોન ચેન્જીસ જ બતાવે છે. તેમાં કંઈ મોટું ચેન્જીસ છે, મૂડ ચેન્જીસ એકદમ એગ્રેસિવ થઈ જાય, ગુસ્સો બહુ આવે, ઇરિટેશન, કંઈ પણ તમે કહો એટલે ગમે જ નહીં કે મને કેમ કીધું. એ બધા ચેન્જીસ છે એ બધા હોર્મોન રિલેટેડ છે. તમે પછી બાળકને ખીજવાશો, આ વસ્તુ તમને મેનોપોઝ સુધી આવી શકે છે. એટલે શરૂઆતમાં તમે બચ્ચુને તો ખીજવાવી શકો, પણ આ સમયે અહીંયા મેલ પાર્ટનરનું વધારે કે તમે તમારી વાઈફ હોય તો તમે એમ લાગે કે આ ગુસ્સે બહુ થાય તેમ તો તમે 2-3 મહિના નોટ કરો
આ જ વસ્તુ થાય છે દરેક વખતે, તો તેનું ઇલાજ શક્ય છે. એટલે આ એ લોકોને મેન્ટલ સપોર્ટ, મેડિસિનની સાથે ઘરવાળાનો સપોર્ટ છે તે વધારે અગત્યનું છે. એટલે આ બધી વસ્તુઓ તમે ડૉક્ટર પાસે જવા કરતાં ઘરે પણ હેન્ડલ કરી શકો. તમને ખ્યાલ આવી જાય કે આનો ગુસ્સો વધવા માંડ્યો, અને ચીડિયા પણ વધવા માંડી, એવી બેસી રહે છે, તો આને પીરિયડ્સના ડેટ નથી કાઢી, તો આને એ પ્રમાણે હેન્ડલ કરો. તમે એની સાથે સોફ્ટલી વર્તાવ કરશો તો એ વસ્તુઓ એમાં ટેકલ થઈ જશે. અને તમને બહુ વધારે પડતું હોય તો તમારે ગાયનેકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટ પણ હેલ્પ આમાં લેવાની જરૂર પડી શકે છે. બીજી વસ્તુ, પગ બહુ દુખે, એ પણ બહુ કોમન ફરિયાદ રહી. આને બેકએન્ડ તો મારી તમને કહી દીધું, પણ આ પગ પણ મોટા બહુ દુખે, બહુ નસો ખેંચાય, પણ એવી કોઈ નસ છૂટી હોતી નથી. અમે રિસેપ્શન કરી કોઈ એવી અલગ નસ નથી કે તે આમ ખેંચાઈ ગઈ દુખવા મળે. પણ મેં આ દુખાવા માટે શું કારણ હોય? કાં એનિમિયા હોય, બ્લડ ઓછું હોય, આ ક્યાં તમારા શરીરમાં ફ્લુઇડ ઓછું હોય, પાણીનું પ્રમાણ, સોલ્ટનું પ્રમાણ ઓછું હોય તો પણ આ થાય. એટલે તમે રેગ્યુલર કેટલું પાણી પીવો છો તે ખાસ જોવાની જરૂર છે. 2-3 લીટર તમારું રૂટીન થાય છે કે નહીં પાણી એ જોવાની જરૂર છે. અને તમે આયર્ન રીચ ને ફાઈબર રીચ ખોરાક કરો. આયર્ન શેમાંથી મળશે તમને? રોજ બરોજના. તમે રોજ તો ભાજી નહીં ખાવ, રોજ ભાજી ખાવા કહીશ તો બધા પથરી લઈને આવશે. એટલે રોજ શેમાંથી મળશે તમને? ખજૂર છે, ગોળ છે, અંજીર છે, એ તમે ખાશો તો તમને આયર્ન તમારું મળી રહેશે. અને ખીલ થવાય, ખીલ થવાય તો બહુ અગત્યનું લક્ષણ. ખીલ થાય એટલે પાછું બધાને ગમે જ નહીં. ખીલ છે પણ એ હોર્મોન રિલેટેડ છે, અને તમે સ્કીનવાળા પાસે એની સારવાર કરાવી શકો. ગાયને પાસે ઓછી આશા રાખવાની. પછી બ્રેસ્ટ ડેવલપમેન્ટને એના માટે ઘણી છોકરીઓ બહુ કોન્શિયસ થઈ જાય કે આ મેં કીધું કે પોસ્ટરનો સવાલ અહીંયા આવીને ઉભો રહી જાય. ઘણા પછી આમ જ ચાલે. એ લોકોને કોન્શિયસ થઈ જાય કે હું કેવી દેખાઉં, હું જુદી દેખાઉં. અને ઘણા 9-10 વર્ષે જે પીરિયડ્સ આપે તેને બહુ મોટા પ્રોબ્લેમ થાય. એટલે એ લોકોને મધર ફૂલ સપોર્ટ આપી શકે કે ભાઈ આ બધી કુદરતી વસ્તુ છે, આ બધાને જ આવું શરીર થાય, આ સ્વીકારવું પડે, અને આ ન હોય તો આપણે ચિંતા કરવી પડે. ઘણી વાર એવું થાય કે તમને બધાને 10-11 કહું છું, ઘણા 16 હજી એવું છે કે 16-17 વર્ષ સુધી પણ પીરિયડ્સ ચાલુ નથી થયા હોતા. તે લોકોએ આખી ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરાવવા પડે કે હોર્મોન્સમાં ખામી છે. કોઈ વાર એવું થાય કે યુટ્રસ જ એક્શન હોય, એવું પણ બની શકે. બરાબર? બધી 16-17-18 વર્ષ સુધી રાહ જોવા કહીએ, પણ અત્યારના જમાનામાં તો 15 સુધી બરાબર છે. 15 સુધીમાં ના હોય તો તમારે બાળકને તરત જ દવાખાને લઈ જઈને ક્યાં નથી ચાલુ થયા પીરિયડ્સ એ તપાસ કરાવવી જોઈએ. અને જ્યારે આ પીરિયડ્સ ક્યારે ચાલુ થશે, વધારે ક્યાં પહેલાં કેવું પડે કે એના પીરિયડ્સ ડાયરેક્ટ નથી ચાલુ થઈ જાય. પહેલાં રોજ ચાલુ થાય, જેમ કે વાળ ઉગવાના ચાલુ થાય, અને બ્રેસ્ટનું ડેવલપમેન્ટ ચાલુ થાય, શરીરમાં પણ કવ બસલાય જાય, કે કમર પાસેથી છોકરી પાતળી લાવી દે, એ બધા જે ચાલુ થાય એના 4 થી 6 મહિના પછી રેગ્યુલર પીરિયડ ચાલુ થાય છે. એટલે એ વખતે આટલા માટે કેવું પડે કે હું નાની છોકરી ચાલુ ને મોટી કરેલું જરૂરત કે એટલે પહેલાં જ નહીં જાય. એટલે પહેલાં તેને સમજાવવા માટે કે દીકરા સ્કૂલમાં ગયા હું દેખાય તો ગભરાઈ જતી, ઘરે આવી તરત આવી જતી, કે પાછળ રજા માંગી જતી, અથવા જતી ફ્રેન્ડને પણ આપવું છે, કોઈ જોડે શાંતિ બહુ વાત નહીં કરતી, મને બધું જે એ બધું કહેવાનું ગાળો. આ જેવી પીરિયડ ચાલુ થાય એટલે પહેલાં જ આ બધું મમ્મી એટલું બાળકોને સમજાવી શકે. તે પ્રમાણે છોકરાઓ મંડાવી ઉછાવવા એ ચાલુ થશે. એ જો ન આવે તો એ લોકોને પણ 16-17 વર્ષ સુધી રાહ જોવાની, ના આવે તો પછી એ લોકોએ પણ કન્સલ્ટ કરવા પડે. હાઇજીનને લીધે જો વ્હાઇટ ડિસાઇડ થોડું તમને પહેલાં માટે જ કહ્યું કે એ બહુ કોમન તકલીફ છે. તમે વ્હાઇટ એટલે જ્યારથી છોકરી જન્મ થાય ને ત્યારે તમે જોયું, જ્યારે છોકરીનો જન્મ થયો બીજે કે ત્રીજે દિવસે એને બ્લડવાળા સ્પોટ પણ આવશે ને વ્હાઇટ ડિસાઇડ પણ આવશે એટ બર્થ. એ કેમ આવશે? કારણ કે મમ્મીના શરીરમાં હતું ત્યારે જે મમ્મીના હોર્મોન્સ એના કન્સન્ટ્રેટ થઈને એના શરીરમાં જે ગયા એ સડન ડ્રોપ થઈ જશે, મમ્મીમાંથી આવતા બંધ થઈ જશે. એટલે તે સમયે સહેજ જરાક એના છે 1 દિવસ માટે, અને વ્હાઇટ ડિસ્ચાર્જ ત્યારે 2-3 દિવસ માટે આવશે. એ બિલકુલ નોર્મલ વસ્તુ છે, એમાં ગભરાઈ જવા જરૂર નથી. અને એ પાણી પડવાનું પછી લગભગ જો તમે હાઇજીનની પ્રોપર કેર હશે તો બંધ રહેશે. પણ તમારી ઇમ્યુનિટી ઓછી હશે, અથવા તમારે હાઇજીનમાં કંઈ બી તકલીફ હશે તો તમને પ્યુબર્ટીથી એ પાણી પાછું પડવાનું ચાલુ થશે, અને તમને જ્યાં સુધી ડોસા થાય ત્યાં સુધી એ તકલીફ રહેશે. એટલે એ એવો રોગ નથી કે તમે એક વખત ટ્રીટમેન્ટ લઈ દીધા હોય તમે સારા થઈ જાય. એ કન્ટિન્યુઅસ તમારું કેર માંગે કે તમે તમારા શરીરની કાળજી કરો છો, તમે વેલ બેલેન્સ ન્યુટ્રિશિયસ ખોરાક ખાઓ તો તમારી પોતાની ઇમ્યુનિટી પણ વધારે થાય.